સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, લોકશાહીનું પર્વ છે તે હવે પૂરું થયું છે, પરંતુ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ પરિણામો આવે તે પહેલા એક્ઝિટ પોલ સામે આવ્યા છે, અલગ અલગ સર્વે સામે આવ્યા છે, તારણો સામે આવ્યા છે. ત્યારે આ વિશે આજે વાત કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક નરેન્દ્રસિંહ જાદવસિંહ આપણી સાથે જોડાયા છે. શું લાગી રહ્યું છે બાપુ, શરૂઆતના જે અત્યારે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, શું લાગે છે ખરેખર એક્ઝિટ પોલ સાચા પડશે કે કઈ ફેરફાર થઈ શકે? આમ જોવા જઈએ ને ભરતભાઈ, તો આ એક્ઝિટ પોલમાં ઘણી બધી વિસંગતતાઓ છે. લગભગ 8 જેટલી અલગ અલગ જે એજન્સીએ જે એક્ઝિટ પોલ નો જે સારાંશ આપણને જોવા મળ્યો, ગઈકાલથી જે માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ વિસંગતતાઓ પણ છે આ એક્ઝિટ પોલમાં. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં લગભગ લોકસભા ચૂંટણીના 6 જેટલા જે એક્ઝિટ પોલ આવ્યા 1998 થી લઈને અત્યાર સુધી, તેમાંથી 2 જ એક્ઝિટ પોલ સાચા પડ્યા છે, 4 ખોટા પણ પડ્યા છે લોકસભાના. એવું જ આપણે વિધાનસભા ચૂંટણીમાં પણ જોયું છે કે એક્ઝિટ પોલ સાચા જ હોય તે જરૂરી નથી હોતું, પરંતુ એક પવન કઈ દિશામાં છે તે નક્કી કરતું હોય છે કે ભાઈ આ દિશામાં પવન જશે એવું આપણને લાગે. એક્ઝિટ પોલ નું જે તારણ હોય છે તે અલગ અલગ રીતે દરેક એજન્સીઓ અલગ અલગ રીતે કરતી હોય છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, અને દરેક જે ન્યૂઝ ચેનલ છે તેની જોડે ટાઈઅપ કરી લેતી હોય છે, અને એ રીતે આ લોકો સાથે મળીને કરતા હોય છે. પરંતુ અત્યારે શરૂઆતમાં જો હું ફર્સ્ટ કહું તો આ જે એક્ઝિટ પોલ છે ને, તેને લગભગ જે બેઠકોનો જે તેમણે આંકડો જે મૂક્યો છે એનડીએનો, ભાજપનો, તે આમ અનુમાન કરતા વધારે હોય તેવું લાગી રહ્યું છે. આમ સરેરાશ જોઈએ તો 340 થી લઈને 400 સુધી નહીં, કેટલાક એક જે ચેનલ છે એને 400 પ્લસ બેઠકો પણ બતાવી દીધી છે એનડીએની. પરંતુ સાચું પરિણામ આવે ત્યારે જ ખ્યાલ આવશે. પરંતુ આ કદાચ ગળે ઉતરે એવી વાત નથી, કારણ કે જે માહોલ આપણે જોયો, જે 7 તબક્કામાં મતદાન થયું, દરેક તબક્કાવાર જે મુદ્દાઓ પણ બદલાતા રહ્યા, અને પહેલી વખત ભરતભાઈ એવું થયું કે દરેક વખતે કેવું હતું કે કોંગ્રેસના કોઈ નેતા નિવેદન કરે અને ભાજપ તેને બરાબર ટ્રેપમાં લઈને તેની સામે એક પ્રકારે પ્રહાર કરે. આ વખતે પહેલી વખત કોંગ્રેસના ટ્રેપમાં ભાજપ આવી ગઈ છે. કોંગ્રેસના નિવેદનના આધારે ભાજપને તેનો જવાબ આપવો પડ્યો તેવું આપણને પહેલી વખત આ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું છે. અને એટલા માટે જે માહોલ હતો, આ તરફ આશા હતી ભાજપને કે તે દક્ષિણયાન કરશે અને સાઉથ ઇન્ડિયામાંથી વધુમાં વધુ બેઠકો મેળવીને તે 400 પાર કરશે. 400 પારનો નારો તો ચૂંટણીના લગભગ બીજા કે ત્રીજા તબક્કામાં જ ભૂલાઈ ગયો હતો. તે જ રીતે આપણે ગુજરાતમાં પણ 5 લાખ સરસાઈની વાત પણ ભૂલાઈ ગઈ હતી. પરંતુ મહત્વની વાત એ છે કે ઉત્તર ભારતમાં જે બેઠકો કે જ્યાં ઉત્તર ભારતમાં એક પ્રકારે જે રાજ્યો છે, યુપી હોય કે બિહાર હોય, તેવા રાજ્યોમાં, હરિયાણા હોય, છત્તીસગઢ હોય, તેવા રાજ્યોમાં કદાચ બેઠકો ઘટે ભાજપની તેવી આશા હતી. પરંતુ આ જે એક્ઝિટ પોલમાં આપણે જોવા મળ્યું છે કે ચાણક્ય ટુડે જે એનડીએને જે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો એનડીએને લગભગ 69 બેઠકો આપી છે. ગત વખતે એનડીએની હતી 73 અને 80માંથી 73 હતી, અને ભાજપની 62 હતી. પરંતુ આ વખતે 68 થી 69 બેઠકો આપી છે. એ જ રીતે, પરંતુ એ વખતે ઉત્તર પ્રદેશમાં સ્થિતિ અલગ હતી. પરંતુ ઉત્તર પ્રદેશમાં એ વખતે સપા, બસપા અને કોંગ્રેસ સાથે મળીને 2019માં ચૂંટણી લડ્યા હતા. આ વખતે બસપા અલગ છે, નો ડાઉટ. એ ભાજપને ફાયદો કરાવવા, જ્યાં સપા કોંગ્રેસને નુકસાન કરાવવા, તેણે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા. પરંતુ જે માહોલ આપણને જોવા મળ્યો, અખિલેશ રાહુલ ની જે રેલીઓ થઈ, આ સામે પક્ષે યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદીએ પણ રેલીઓ કરી. પરંતુ આ જે બેઠકો આટલી જે પ્લસમાં જે બતાવે છે, તે કદાચ વધારે પડતી છે તેવું મારું માનવું છે. ઓવરઓલ જોવા જઈએ તો જે 400 પારનો તો જે શક્યતા નથી, પરંતુ લગભગ 330 થી 340, એટલે કે ગત વખતે એનડીએની 353 બેઠકો પ્રાપ્ત થઈ હતી, લગભગ તેની તુલનામાં તે યથાવત રહે અથવા તો તેનાથી 5 પ્લસ માઇનસ થઈ શકે તેવું મારું પોતાનું અંગત માનવું છે. ખેર, જે અલગ અલગ સર્વે થયા છે, કારણ કે સર્વેની સાઇઝ, સેમ્પલ સાઇઝ, તેની રેન્જ એ પણ જોવાનું રહેતું હોય છે. પરંતુ આ સર્વે જે અલગ અલગ જે એક્ઝિટ પોલ જે આવ્યા છે, તેમાં આ જે બેઠકો જે બતાવવામાં આવી છે, જે આંકડા બતાવવામાં આવ્યા છે, તે કદાચ જે વાસ્તવિકતા, જે ગ્રાઉન્ડ રિયાલિટી હતી આપણે જોઈ છે, તેના થોડીક અલગ વિપરીત હોય તેવું મને લાગી રહ્યું છે.
આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 2022 વિધાનસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો એક્ઝિટ પોલ ત્યારે પણ સામે આવ્યા હતા અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ ગુજરાતમાં 100 થી સવા 125 જેટલી બેઠક કદાચ ભાજપ જીતશે અને લોકો ત્યારે એવું માની રહ્યા હતા કે ભાઈ 100 ની અંદર રહી જશે, પરંતુ પરિણામો કંઈક અલગ હતા, 156 સુધી આવ્યા હતા. એવું બની શકે કે ભાઈ પ્લસ અથવા એવી જ રીતે માઇનસ થઈ શકે, પ્લસ થઈ શકે આમાં? હા, આમાં પ્લસ માઇનસ થઈ શકે, પરંતુ દરેક વખતે તે થાય તેવી શક્યતા ઓછી હોય છે. ગત વખતે હું લોકસભાની વાત કરું તો લગભગ ચાણક્યનું જે અનુમાન હતું, ચાણક્યનો જે સર્વે હતો, તે લગભગ આજે તમામની જે બેઠકો મળી 353 તેની નજીક હતો. તે વખતે 353 બેઠક એનડીએ ને મળી અને તેમાં ચાણક્યએ લગભગ એ 356 કે સમથિંગ 358 જેવી બેઠકો કહી હતી. એટલે કે પ્લસ માઇનસ 5 કે 10 બેઠકો આમાં થઈ શકતી હોય છે, પરંતુ દર વખતે તે થાય તે જરૂરી નથી. ખાલી એક હું ઉદાહરણ આપું કે વિધાનસભા ચૂંટણીમાં સર્વે તો દરેક રીતે થતા હોય છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આપણે જોઈએ તો 2017માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું અને એક્ઝિટ પોલ સર્વે પણ કહી રહ્યા હતા કે તે સરકાર બનાવશે, પરંતુ તેમ ન થયું અને આખરે ભાજપની સરકાર બની. યોગી આદિત્યનાથ મુખ્યપ્રધાન બન્યા. તે જ રીતે પશ્ચિમ બંગાળમાં આપણે જોયું હશે, ખૂબ જ એ ચૂંટણી તો ખૂબ જ કહી શકાય કે આખા દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. પશ્ચિમ બંગાળની 2019ની ચૂંટણી એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ 200 થી પણ પ્લસ બેઠકો પશ્ચિમ બંગાળમાં મેળવશે અને આવી કેટલી 77 બેઠકો માત્ર. અને એ વખતે સૌ અચંબામાં પડી ગયા હતા. તમામ સર્વે, તમામ એક્ઝિટ પોલ એ જ કહી રહ્યા હતા કે ભાજપ જ આ પશ્ચિમ બંગાળમાં આ વખતે મમતાને માત કરી દેશે, પરંતુ તેવું કશું થયું નહીં. એ જ રીતે આપણે ગત વર્ષે કર્ણાટકમાં પણ ભાજપ સત્તા બનાવે છે, એક્ઝિટ પોલ તમામ કહેતા હતા, પરંતુ થયું ઊંધું, કોંગ્રેસની સરકાર બની. તે જ રીતે હિમાચલમાં પણ કોંગ્રેસ નહીં હારે, એટલે કોંગ્રેસ હારશે, પરંતુ તેમ ન થયું અને સત્તા બની. છેલ્લે આપણે જોયું રાજસ્થાન, એમપી, છત્તીસગઢની જે ચૂંટણી હતી અને તેમાં તો તમામ સર્વે અને કદાચ આપણે પત્રકારો, એક્ટિવિસ્ટ ઉપરાંત જે એક્સપર્ટ છે તેઓ પણ માની રહ્યા હતા કે મધ્યપ્રદેશમાં 100% કોંગ્રેસની સરકાર બને છે. થયું કેવું? ઊંધું. સર્વેમાં પણ કહેવામાં આવ્યું હતું મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનવાની જ છે અને 2/3 બહુમતીથી ભાજપ જીતી ગઈ. એટલે કે આ એક્ઝિટ પોલ છે ને, તે અત્યારે એક દિશા નક્કી કરે છે, એક લહેર જવાની છે, પરંતુ આ ખરેખર તે રિઝલ્ટ આવે ત્યારે જ ખ્યાલ આવશે. કારણ કે એક્ઝિટ પોલમાં જે સર્વે કરવામાં આવતો હોય છે, 3 બાબતો મહત્વની છે. એક તો જે સેમ્પલની સાઇઝ, એટલે કે તમે કેટલા લોકો સુધી જે સેમ્પલ જે બનાવવા, કેટલા લોકો સુધી, એટલે કે તમે પહોંચી શકો છો કેટલા વિસ્તાર સુધી, કેટલા વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકો. એટલે કે ઘણા 50 લાખનો કરતા હોય છે સર્વે, ઘણા 1 કરોડ લોકોને કરતા હોય છે, ઘણા માત્ર 50,000 લોકોનો પણ સર્વે કરતા હોય લોકસભામાં પણ, નહીં કે વિધાનસભામાં. એટલે કે તેના ઉપર મોટો મદાર છે. આ ઉપરાંત સવાલોની તટસ્થતા, સવાલો કેવા પૂછવામાં આવ્યા છે મતદારોને, અને તેના પર સર્વેની સચોટતાનો આધાર હોય છે. તો જ એટલો સચોટ થાય, જેટલા તટસ્થતા વધુ હોય તેટલો. અને ત્રીજી વસ્તુ છે, જે સર્વે જે કરવામાં આવ્યો છે તેની રેન્જ, એટલે કે તે કેટલા વિસ્તારને આવરે છે. એક લોકસભામાં 7 વિધાનસભા હોય તો માત્ર એક વિધાનસભામાં સર્વે કરી લેવામાં આવ્યું અને તેને ગણાવી દેવામાં આવે કે આ એક લોકસભાનો થઈ ગયો. તો એમાં માની લો કોંગ્રેસનો જે ઉમેદવાર જીત્યો હોય, કોંગ્રેસના ધારાસભ્ય હોય, આ તરફ ભાજપના ધારાસભ્યના વિસ્તારમાં ન પૂછવામાં આવ્યું હોય, એટલે એવું પણ બને છે. તેની રેન્જ કેવા પ્રકારની છે, એટલે કે ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ ને તો આ જે એક્ઝિટ પોલ છે તે આપણને જે જોવા મળ્યું હતું, જે શક્યતાઓ હતી, તેના કરતા થોડાક વિપરીત જે આપણને વિસંગતતાઓ આપણને ખાસ તો જોવા મળે છે. અને તેમાં પણ જે ઇન્ડિયા ટીવીનો જે સર્વે છે, લગભગ 371 થી 401 બેઠકો ઓવરઓલ બતાવે છે, જ્યારે ચાણક્યનું જે છે 385 થી 415 બેઠકો એ બતાવે છે. તેમાં પ્લસ માઇનસ થઈ શકે, પરંતુ સાથે સાથે ઇન્ડિયા ન્યૂ અને ડાયનામિક્સ તે 370 જેટલી બેઠકો બતાવે છે. એટલે કે જે ફરક છે આમાં પ્લસ માઇનસ 5, 10, 15 થઈ શકે છે. એટલે કે ઓવરઓલ જોવા જઈએ ને તો લગભગ 330 થી 350 ની આસપાસ કદાચ એનડીએ, એટલે કે ગત વખત જેવી જ પરિસ્થિતિ આપણી સામે આવે રિઝલ્ટ વખતે, તેવું મને લાગી રહ્યું છે.
સીધી રીતે જોઈએ તો જે ભાજપ કરી હતી 400 પાર, કદાચ એ વાત કદાચ ખોટી જ પડવાની છે. આપણે બિલકુલ વાત કરવી છે ગુજરાતની, કારણ કે ગુજરાતની લોકસભાની ચૂંટણી આ વખતે ચૂંટણી કરતા ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ ચર્ચા હતી અને કેટલીક એવી બેઠકો છે કે જ્યાં સૌથી વધુ અસર હતી. શું લાગે છે આ આંદોલનની અસર કેટલી દેખાશે અને બીજા નંબરમાં જે મતદાન ઓછું થવું, કોને લાભ થશે અને કોને નુકસાન? એક વાક્યમાં કહું ને તો ક્ષત્રિય આંદોલનની અસર પરિણામમાં એટલે કે જીતમાં નહીં દેખાય પરંતુ સરસાઈમાં દેખાશે. લીડમાં ક્યાંક ને ક્યાંક જતું કરવું પડશે બિલકુલ ભાજપ. બિલકુલ, જે સરસાઈ હતી તે ઘટાડશે પરંતુ જીતમાં નહીં દેખાડે. એકાદ બે બેઠકને બાદ કરતા તે બેઠક કઈ આણંદ છે અને જામનગર છે જોવા જઈએ, કારણ કે આણંદમાં તો 8 લાખ ક્ષત્રિય મતદારો, ઉમેદવાર પણ જે ઠાકોર ક્ષત્રિય સમાજના અમિત ચાવડા, અને સાથે જ તેનું સંગઠન પણ મજબૂત, એટલે કે ઘણા બધા પાસાને ભેગા કરીને સૌથી પહેલી બેઠક જો કહેવી હોય કે કોંગ્રેસને જીત માટેની સૌથી પહેલી બેઠક તો એ આણંદ બેઠક કહી શકાય. પરંતુ જે રીતે ગુજરાતમાં આપણે પરિસ્થિતિ જોઈ, પહેલા જ્યારે ચૂંટણી જાહેર થઈ તે વખતે કોંગ્રેસને ઉમેદવારો મૂકવાના ફાંફા હતા, એટલે કે કોંગ્રેસમાંથી કોઈ લડવા તૈયાર નહોતું, માહોલ જ એક તરફી હતો અને તમામને હતું કે જે રામ મંદિરનો મુદ્દો છે તે મુદ્દો આખા ગુજરાતમાં ચૂંટણી વખતે ફેલાઈ જશે. પરંતુ આપણે સૌએ જોયું છે ભરતભાઈ કે રામ મંદિરનો મુદ્દો ક્યાંય સાઈડમાં રહી ગયો. આ તરફ ક્ષત્રિય આંદોલન એટલું વ્યાપ થઈ ગયું અને કોંગ્રેસ જે એકદમ વન સાઈડ ચાલતું હતું, એટલે કે વન સાઈડ જ હતું ગુજરાતમાં, તે ફાઇટમાં આવી ગઈ. જે ગુજરાતની કેટલીક બેઠકો ફાઇટમાં આવી ગઈ અને એના કારણથી જ આ જે સર્વેમાં બતાવવામાં આવી રહ્યું છે કે જે લગભગ બે જે એજન્સી છે તેણે ગુજરાતની ઇન્ડિયા ટુડે એક બેઠક કોંગ્રેસના ફાળે આપી છે, જ્યારે એબીપી અસ્મિતાએ એક બેઠક આપેલી છે ગુજરાત અને ફાળે. બાકી લગભગ બધાએ 26માંથી 26 બેઠકો ભાજપના ફાળે આપેલી છે. એટલે કે ખૂબ 2 થી 3 એજન્સીઓ જ એવી છે કે જેણે ગુજરાતમાં એક બેઠક આમાં ગણી છે કે તેમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે. પરંતુ ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો હું વાત કરતો હતો કોંગ્રેસની પરિસ્થિતિની અને ભાજપના ફાયદાની. કોંગ્રેસના જે ઉમેદવારો, કોંગ્રેસ જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે જે દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી દીધી, તમને ખબર હશે, ભરતસિંહ સોલંકીએ ના પાડી, જગદીશ ઠાકોરે ના પાડી. ખબર હતી કે અહીંયા હારનો સામનો કરવો પડે એવું છે, કારણ કે આણંદ પરેશ ધાનાણીએ પણ કદાચ ના પાડી દીધી, પરેશ ધાનાણી પણ શરૂઆતમાં ના મેદાનમાં પાડી હતી. બિલકુલ. આ તરફ કોંગ્રેસે જે ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને પણ ચૂંટણી લડવા માટે કહ્યું હતું, તેમણે પણ ના પાડી દીધી. એટલે પરિસ્થિતિ એવી છે કે એ વખતે તો માહોલ જ એવો હતો અને અચાનક જે રીતે ક્ષત્રિયોનો મુદ્દો આવ્યો અને કોંગ્રેસ ગેલમાં આવી ગઈ, કોંગ્રેસને હરખ થઈ ગયો, હા આ વખતે ચોક્કસ આપણને ફાયદો થઈ જશે. પરંતુ સૌથી જે કદાચ કહી શકાય કે કોંગ્રેસની કમનસીબી ગણાય કે ક્ષત્રિય આંદોલનનો ફાયદો જે તેને થવો જોઈએ ને તે કદાચ આમાં નહીં થાય, હું એવું માનું છું. કારણ કે જે ગત વખતે 2019માં જે લીડ હતી 4 લાખ, 3.5 લાખ, 4 લાખ, 5 લાખની જે લીડની એવી લગભગ 12 થી 13 થી પણ 15 થી પણ વધુ બેઠકો એવી હતી કે જ્યાં લીડ વધુ હતી. હવે આંદોલનમાં જે મતદારો છે તે લીડ કાપી શકશે, લીડ ઓછી થઈ શકે. ક્ષત્રિયોની નારાજગી તેમાં ચોક્કસ લીડ ઓછી કરી શકે, પરંતુ તે જીતમાં પરિવર્તિત થઈ શકે તેવી શક્યતા ઓછી છે. હા, જામનગર બેઠક ઉપર પણ આપણને સૌથી વધુ એક આશા, એટલે કે કોંગ્રેસને આશા, જે આપણે પત્રકારોને પણ આશા કે ભાઈ જામનગર બેઠક પણ જીતી શકે, કારણ કે સૌથી વધુ માહોલ ક્ષત્રિય આંદોલનનું સૌથી વધુ જે માહોલ ગરમાયો હતો આખા રાજ્યમાં. ભલે રાજકોટમાં થયું, રૂપાલા સામે વિરોધ થયો, પરંતુ બીક કોને લાગી હતી? પૂનમબેનને લાગી હતી અને એટલા માટે જ પહેલી વખત ડર લાગ્યો હતો, ત્રીજી વખત એમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે જામનગરની જો વાત કરીએ, જામનગર બેઠક પણ અત્યારે ફાઇટમાં કહી શકાય. આણંદ બેઠક મેં વાત કરી તેવી બીજી બેઠક જો કોંગ્રેસ કદાચ જીતે તો જામનગર એટલા માટે કે એક તો ભાજપના અંદરની જ નારાજગી, અકુબા જાડેજા પોતે એમાં એની નારાજગી હતી, તેને છેક સુધી ભાજપ કદાચ મનાવી ના શકી. સાથે સાથે જે આહિર સમાજમાં પણ પૂનમબેન માડમ પ્રત્યે થોડીક નારાજગી આહિર સમાજમાં પણ જોવા મળી કે ભાઈ તેમનો સ્વભાવ થોડો અલગ છે અને ટૂંકમાં તેમના સ્વભાવના કારણે પણ આહિર સમાજમાં થોડીક નારાજગી હતી. આ તરફ ક્ષત્રિયોનો વિરોધ. આ તમામ પાસાઓને જો ભેગા કરીએ ને તો જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર આસાનીથી જીત મળી શકે તેવો એક માહોલ આપણને જોવા મળ્યો હતો. પરંતુ જે એક્ઝિટ પોલમાં તો આપણને જે એક બેઠક બતાવી છે તેના મતે એક બેઠક જો હોય તો હું માનું છું કે જામનગર નહીં પરંતુ આણંદની બેઠક હોઈ શકે. સાથે
આમ આદમી પાર્ટીનું ગઠબંધન ભલે ચૈતર વસાવાએ મહેનત ખૂબ કરી, કોંગ્રેસે પણ તેને જીતાડવામાં તેને મહેનત કરી, પરંતુ તે તેના વિસ્તાર ડેડિયાપાડા વિસ્તાર ઉપરાંતના અન્ય વિસ્તાર પોતાની વિધાનસભા સિવાય અન્ય એક બે વિસ્તારને બાદ કરતા તે ક્યાંયથી એટલા મત મેળવી શકે તેવી શક્યતાઓ ઓછી લાગી રહી છે. આદિવાસી મત જે ભાજપની વોટ બેંક બની ગયા છે છેલ્લા 10 વર્ષથી, ગુજરાતમાં 10 કે 15 વર્ષથી જે ભાજપ તરફ જે પેલા કોંગ્રેસની વોટ બેંક હતી, તે વોટ બેંક જો તૂટે અને આ તરફ જાય આ તરફ, તો કદાચ ચૈતર વસાવાને ફાયદો થાય, પરંતુ હું નથી માનતો કે ચૈતર વસાવાને એટલો ફાયદો થઈ શકે કે જે જીતમાં પરિવર્તિત થઈ શકે. એટલે કે ઓવરઓલ ગુજરાતની જે આ બેઠકોમાં આજે આણંદ જામનગર ઉપરાંત જો અંડર કરંટ આપણને જોવામાં આવે તો સાબરકાંઠા બેઠક પણ કહી શકાય, કારણ કે જે શોભનાબેન બારૈયાની સામે તુષાર ચૌધરી, અમરસિંહ ચૌધરીના પુત્ર ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં જે રીતે નારાજગી જોવા મળી હતી, ઉમેદવારને બદલવામાં આવ્યા હતા, એટલે ભાજપના જે કાર્યકરો અંદર ખાને ત્યાં નારાજ જોવા ચોક્કસ મળ્યા. ત્યાં મતદાન પણ ઓછું થયું છે, જે ભાજપ હંમેશા એક સાથે ચૂંટણીમાં મતદાન કરાવતું હતું, તે કદાચ આપણને સાબરકાંઠામાં પણ ઓછું જોવા મળ્યું છે. બીજી તરફ ઉલટી વાત, સૌ કોઈ કહે છે કે બનાસકાંઠા બેઠક પણ એક ફાઇટમાં કહી શકાય. ચોક્કસ જ્ઞાનીબેન ઠાકોરનું જે વ્યક્તિત્વ છે અને આ વખતે વધુ મતદાન થયું છે, ચોક્કસ જ્ઞાનીબેને ફાઇટ આપી છે ડોક્ટર રેખા ચૌધરીને, પરંતુ મહત્વની વાત એ છે કે જે વધુ મતદાન થયું છે ને, ભાજપને ખ્યાલ હતો કે આ બેઠક પોતાના માટે નબળી છે. ઇલેક્શન જાહેર થયું ત્યારથી જ એ વખતે એક જ બેઠક ચર્ચામાં હતી, બનાસકાંઠા, કે ભાઈ જ્ઞાનીબેન ઠાકોર ચોક્કસ માત કરી જશે, પરંતુ ભાજપે અહીં માઇક્રો પ્લાનિંગ છેલ્લા દિવસોમાં એવું જડબે સલાહ કર્યું ને કે તેના કારણે મતદાન વધ્યું અને આ મતદાન ભાજપ તરફી થયું હોવાનું એક અનુમાન કહી શકાય. એટલે કે બનાસકાંઠા બેઠક કદાચ જે કોંગ્રેસને આશા હતી તે ભાજપ છીનવી જશે, એટલે કે ભાજપ પોતાની પાસે રાખશે તેવું હાલના સંજોગોમાં લાગી રહ્યું છે. ભરતભાઈ, નરેન્દ્રભાઈ, આપણે બનાસકાંઠા બેઠકને થોડી વાર માટે ભૂલી જઈએ અને ઓવરઓલ ગુજરાતનું મતદાન છે તે ઓછું થયું છે, એ હકીકત કોંગ્રેસને લાભ કે નુકસાન? ઓછું મતદાન આમ જોવા જઈએ ને તો ઓછું મતદાન એક આપણે પ્રણાલી, એક માન્યતા એવી છે છેલ્લા કેટલાય વર્ષોથી, આપણે ગુજરાતનું રિપોર્ટિંગ અલગ અલગ જગ્યાએ કરતો હોઉં છું દરેક ચૂંટણીમાં, ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરાવે, વધુ મતદાન ભાજપને ફાયદો કરાવે. હંમેશા શું થતું હોય છે, ભાજપનું જે પેજ પ્રમુખો હોય, જે બૂથ મેનેજમેન્ટ એટલું મજબૂત હોય છે, વધુ મતદાન છેલ્લા કેટલા વખતે જોઈએ છે કે આપણે મતદાન થોડું થોડું વધતું રહ્યું છે. આ વખતે ઘટ્યું છે, 4 થી 5% જેટલું સરેરાશ ઓછું થયું છે. એનું એક કારણ એ છે કે ભાજપમાં આંતરિક અસંતોષ પહેલી વખત આ વખતે આપણે જોયું ખુલીને બહાર આવ્યો, જે શિસ્તના નામે, જે શિસ્ત સંયમી પક્ષ કહેવાય, પહેલી વખત ભાજપના આગેવાનો કે કાર્યકરો ખુલીને બોલતા થયા. એક તો વડોદરાના ઉમેદવાર વખતે જે એક બળો ડખો થયો, સાબરકાંઠામાં પણ એવો ડખો થયો, આ તરફ અમરેલીમાં પણ જે 2 થી 3 જૂથ સામે તેઓ બાકડી પડ્યા, વિવાદ થયો. એટલે કે પહેલી વખત આ થયું ભાજપમાં, અને તેના કારણે આ જે કાર્યકરો, પેજ પ્રમુખોની ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી. ઓછા મતદાનનું કારણ થોડું એ પણ હોય, કારણ કે મેં જોયું છે દરેક ચૂંટણીમાં છેલ્લા 1 કલાકમાં, મતદાનના છેલ્લા 1 કલાકમાં જે મતદાન થતું હોય છે, પેજ પ્રમુખોને સૂચના આપી દેવામાં આવી હોય છે કે ગમે તેમ કરીને જે બાકી છે, આ છે તે છે, તેમને લઈ આવો, આમથી આમ ગમે તેમ દોડી કરીને છેલ્લા 1 કલાકમાં મતદાન કરાવી દો. આ વખતે આપણે ભરતભાઈ જુઓ, છેલ્લા 1 કલાકમાં મતદાન જે અપેક્ષા હતી કે લગભગ 8 થી 10% થાય, તેની જગ્યાએ 3 થી 4% જ થયું આ વખતનું મતદાન. એટલે એ પણ એક મોટું કારણ માની શકાય, અને એને હું કદાચ ભાજપના કાર્યકરોની નારાજગી પણ હું ગણું છું. અને આ નારાજગી કેમ? કોંગ્રેસના આગેવાનોને એક પછી એક ભાજપ પોતાના પક્ષમાં લાવી, તો આ વર્ષોથી કામ કરતા કાર્યકરો કહી રહ્યા, તો અમારો શું વાંક હતો? અમે આટલા વર્ષોથી મહેનત કરીને તમે સીધા સ્કાય લેબ ત્રાટકો છો અમારા વિસ્તારમાં, કે જે તે આવીને સીધા ઉમેદવાર બની જાય, સીધા મિનિસ્ટર બની જાય. અને એ દિલીપ સંઘાણી એ પણ એ વાતનો એક ઉલ્લેખ કર્યો હતો, તમને યાદ હશે, ભરત કાનાબાર પણ એની ફેવરમાં હતા. એટલે કે આ પ્રકારની નારાજગીના કારણે આ ઓછું મતદાન થોડું થયું છે, અને પરંતુ એ ઓછા મતદાનના કારણે કોંગ્રેસને ફાયદો થઈ જાય તેવું મને નથી લાગી રહ્યું, કારણ કે કોંગ્રેસનું જે સંગઠન છે ને તે પહેલેથી નબળું રહ્યું છે, ત્યાં બૂથ મેનેજમેન્ટમાં પણ કોંગ્રેસ નબળું રહ્યું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા ત્યારબાદ પહેલી વખત થોડું સંગઠન થોડું મજબૂત થયું, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો કેટલીક જગ્યાએ તો
બપોર પછી કોંગ્રેસના જે પોલિંગ એજન્ટ જે હોય તે પણ ના દેખાતા હોય એવી પણ સ્થિતિ આપણે જોઈ છે, અને આ વખતે પણ હતી. શહેરી વિસ્તારોમાં તો એવું જ હતું, ગામડાઓમાં હજી હશે, પરંતુ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ તેવા વિસ્તારમાં પછી તો કોંગ્રેસના પેલા બૂથ ઉપર પણ કોઈ ના હોય, પોલિંગ એજન્ટ પણ ના હોય, એવી પરિસ્થિતિ આપણને જોવા મળી. એટલે કે ઓછું મતદાન થયું છે, પરંતુ ફાયદો ભાજપને થશે. જે ટકાવારી છે, આપણે ગત વખતે જે લગભગ 63% મતો ભાજપને મળ્યા હતા અને 30% જેટલા મતો કોંગ્રેસને મળ્યા હતા. આ વખતે ભાજપને જે મળનારા મતો છે ને તેમાં થોડો ઘટાડો થશે, એટલે કે 63ની જગ્યાએ લગભગ 60% જેટલા મતો મળશે, અને આમ આદમી પાર્ટીને લગભગ 2% જેવો કદાચ ગણી લો, 1.5% થી 2%, અને કોંગ્રેસને નું જે મતની ટકાવારી છે તે લગભગ 29-30 જેવી જ રહેશે. એટલે કે ફાયદો આમાં ભાજપને થવાનો છે, ભલે ઓછું મતદાન થયું છે. આપણે અમરેલી બેઠકની વાત કરી રહ્યા હતા. શરૂઆતથી તો અસંતોષ હતો, દિલીપ સંઘાણી અથવા એમના ભાઈને ટિકિટ મળશે એવી પણ ચર્ચા થતી હતી, પરંતુ કોઈ વિચાર્યું નહોતું, એવું જ નામ આવ્યું હતું. પરંતુ ચૂંટણી બાદ જે માહોલ સર્જાયો, રીતસરના સામસામે આવી ગયા હતા નેતા. જો ખરેખર આવી જ રીતે ચૂંટણી સમયે પણ આંતરિક વિખવાદ હોય તો લાગે છે કે અમરેલી બેઠક પર પણ ભાજપ માટે થોડા કપરા ચઢાણ છે, કારણ કે ત્યાં ઉમેદવાર પણ મજબૂત માનવામાં આવી રહ્યા છે, જેનીબેન ઠુમરને. ચોક્કસ, જેનીબેન ઠુમ્મર ઉમેદવાર મજબૂત, શિક્ષિત મહિલા, અને કહી શકાય કે એક તેમના પિતાનો વારસો જાળવી રાખે વીરજીભાઈ ઠુમ્મરનો, તે પ્રકારના ચોક્કસ છે તે ઉમેદવાર કહી શકાય, તેવા મહિલા નેતા કહી શકાય, મજબૂત નેતા કહી શકાય. પરંતુ સંગઠનની જ્યાં વાત આવે ને, કોંગ્રેસમાં સંગઠન અમરેલીમાં નથી, એટલા માટે કદાચ તેમને જે આપણે ચોક્કસ એક ફાઇટમાં અમરેલી બેઠક રહી, પરંતુ બીજા બેઠકની કમ્પેરમાં ઓછી રહી. સંગઠન જો મજબૂત હોય ને તો 100% ગેનીબેન ઠાકોર નું જે એક માહોલ ઉભો થયો હતો તેવો માહોલ ઉભો થાય, પરંતુ સંગઠન ક્યાંય જોવા ન મળ્યું કોંગ્રેસનું. જેનીબેન ઠુમ્મર લગભગ એકલા પ્રચાર કરતા હોય ને તેવું લાગ્યું. બીજું, પરેશ ધાનાણી રાજકોટ જતા રહ્યા. પરેશ ધાનાણી હજી સાથે હોત તો બી એક મોટો સપોર્ટ મળ્યો હોત. પરેશ ધાનાણીને ગેરહાજરી પણ કદાચ જોવા મળી. બીજી તરફ જે ભાજપના ઉમેદવાર જે ભરતભાઈ છે, તમે કીધું કે આંતરિક અસંતોષ ભાજપમાં હતો, ચૂંટણી પહેલા જ સામસામે જૂથો બાખડ્યા, મારામારી થઈ, એવું પણ આપણને જોવા મળ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે ત્યાં અહીંયાથી પ્રદેશમાંથી નેતાઓ ઉતારીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, ને એમાં લગભગ સફળતા પણ મળી હતી ચૂંટણી પૂરતું. પછી ભલે ચૂંટણી પત્યા પછી જે સહકારી ક્ષેત્રે બધા નેતાઓ નિવેદન કરવા લાગી ગયા સહકારી ક્ષેત્રની ઘટના બન્યા બાદ, પરંતુ ચૂંટણી સમયે ડેમેજ કંટ્રોલ કરીને તેમણે ગમે તેમ રીતે ભાજપની જે સ્ટાઇલ છે, આગવી સ્ટાઇલ, તે પ્રમાણે મતદાન કરાવ્યું, અને તેનો ફાયદો કદાચ ભાજપને થઈ જશે. બાકી જેનીબેન ઠુમ્મરનું જો સંગઠન મજબૂત હોત, પરેશ ધાનાણી જેવા નેતાઓ સાથે રહ્યા હોત, તો કદાચ અમરેલી બેઠક પણ આપણે આજે બેઠકો ગણીએ છીએ તેમાં આપણે લિસ્ટમાં આવી ગઈ હોત. નંદસિંહ, આ વખતે કદાચ શક્તિસિંહ ગોહિલ ટિકિટ આપવામાં કદાચ પોતાનું શક્તિ પ્રદર્શન કદાચ સાચું સાબિત થશે, એટલા માટે પહેલી વખત એવું થયું છે. આપણે જુનાગઢ બેઠકની વાત કરીએ તો આહિર વર્સિસ કોળી સમાજ, એ જ રીતે બનાસકાંઠામાં નગર મોસ્ટ ઓફ એવી રીતે થતું હોય છે, ભાઈ જે સમાજમાંથી ઉતારે એવી રીતે ઉતારતા હોય છે. પરંતુ આ અખતરો કદાચ કોંગ્રેસને થોડો કદાચ લીડમાં તો કમસે કમ કામ આવશે જેવું લાગે છે. હા, લીડ ચોક્કસ કાપી જશે, અને કેટલીક બેઠકો ઉપર લીડ તો તમે જુઓ તો આપણે કદાચ કલ્પના નહીં હોય પડે, કારણ કે ભાજપ જે 5 લાખથી વધુ સરસાઈની તમામ બેઠકો પર વાત કરતું હતું તે તો બોલવાનું ભૂલી જ ગયું ભાજપ. શેના માટે? કારણ કે કોંગ્રેસે ઉમેદવારો એવા મૂક્યા. કોંગ્રેસે જે જ્ઞાતિગત સમીકરણો જે ત્યાં ચોકઠા ગોઠવ્યા ને, તેનો ફાયદો કોંગ્રેસને થશે, અને તે લીડ કાપી શકશે. જીતની શક્યતા તો ઓછી છે, પરંતુ એક વાત કોંગ્રેસની માનવી પડે, શક્તિસિંહ ગોહિલે જે એક વ્યૂહાત્મક રીતે ઉમેદવારો મૂક્યા, તે પછી ઉત્તર ગુજરાતમાં જ્યાં ઠાકોર ઉમેદવાર મૂકવાના હોય ત્યાં ઠાકોર મૂક્યા, આ તરફ સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર નું કોમ્બિનેશન કર્યું. ભલે આહિરની સામે આહિરની તો અલગ પાટીદાર ઉમેદવાર મૂકીને પણ એક કોમ્બિનેશન, એટલે એ પ્રકારનું કર્યું કે મત એક તરફી મત કદાચ મળે તો જીતી જવાય. ઓવરઓલ જોવા જઈએ તો આજે કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના ઉમેદવારોની આપણે તુલના કરીએ ને, તો કોંગ્રેસ એમાં 100% 10માંથી 8 માર્ક લઈ જાય, અને ભાજપ 10માંથી માત્ર 3 કે 4 માર્ક લઈ જાય. એટલા માટે કે કોંગ્રેસે આ વખતે ગેનીબેન ઠાકોર હોય, પછી તુષાર ચૌધરી હોય, પછી આ તરફ આપણે આ દાહોદ બેઠકની વાત નથી કરતા, પ્રભાબેન તાવિયાડ હોય, પછી આ તરફ સુખરામ રાઠવા હોય, આ તરફ પછી આપણે જોવા જઈએ તો પરેશ ધાનાણી હોય,
એ તો છેલ્લે છેલ્લે ભલે મૂકવામાં આવ્યા, અમિત ચાવડા હોય, આ બધા નેતાઓ જે એવાની પસંદગી કરી કે આપણને ખરેખર થાય કે આ લોકસભામાં જવાલાયક નેતાઓ છે. લોકસભામાં સાચા અર્થમાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરી શકે એક રૂટ બિલકુલ. લેવલના જે ઉમેદવાર કહી શકાય. સામે પક્ષે ભાજપમાં તમે સુરેન્દ્રનગરના ઉમેદવારને જુઓ કે પછી આપણે વાત કરી અમરેલીના ઉમેદવારને જુઓ, કોઈ જોયો પણ ના હોય આ ઉમેદવારને. કોઈ બિલકુલ. ઉમેદવાર કોણ, નામ બી બોલતા બોલતા જેમ આપણને થયું કે આ કયા ઉમેદવાર છે, આપણને એવું થયું. એટલે એવું ચોક્કસ એમાં કોંગ્રેસને 100% આપણે એને શાબાશી આપવી પડે. પરંતુ જ્યાં સુધી જીતનો સવાલ છે ને, ત્યાં જે લીડ કાપવાની વાત છે, તો જો લીડ કપાય તો એ જીતી શકે. પરંતુ હવે જોવાનું એ જ રહે છે કે આ તો હજી એક્ઝિટ પોલમાં ભલે આપણને 1 બેઠક અથવા તો 0 બેઠક કોંગ્રેસની બતાવતી હોય, કદાચ એવું પણ બને કે જો આ માહોલ એટલો પકડાઈ ગયો હોય અને ક્ષત્રિય આંદોલનની અસર જો ખરેખર સાચા અર્થમાં થયું અને જો કચકચાઈને ક્ષત્રિયોએ જો મતદાન કર્યું એક તરફી અને અન્ય દલિતો છે કે પછી મુસ્લિમો છે તેઓનું પણ જો એક તરફી મતદાન થયું હોય ને, તો મારા મતે 3 થી 4 બેઠકો કોંગ્રેસ લઈ આવે ગુજરાતમાં. ઓછામાં ઓછી 4 બેઠક તો લઈ જ આવે. એ પછી આ જામનગર છે, આણંદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે. અને આમ પણ જોઈએ તો જો સુરેન્દ્રનગરની વાત કરીએ તો કે આપણે અમરેલી બેઠકની વાત કરીએ, કદાચ જો આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતી જાય છે તો પણ કદાચ મોદી ચહેરો કારણે અને ભાજપના નિશાનના કારણે જીતશે કદાચ. 100% ઉમેદવાર પોતાના વ્યક્તિત્વના આધારે જીતે તેવી શક્યતાઓ બિલકુલ ઓછી છે. સિવાય કે એક થોડો જે અગાઉ જે ફરીવાર જેને રિપીટ કર્યા છે, ધારો કે વિનોદ ચાવડા હોય, તેમને રિપીટ કરવામાં આવ્યા છે. આ તરફ જે આપણે જોઈએ તો અમદાવાદમાંથી પણ જે આપણે અને હસમુખ પટેલને રિપીટ, એટલે એવા કેટલાક ચહેરા છે. પરંતુ ઓવરઓલ તો મોદીના ચહેરાને જોઈને જ મત પડ્યા છે. અને જો આપણે માની લઈએ કે ભલે ગઈકાલે કોંગ્રેસના અને જે ઇન્ડિયા એલાયન્સના જે નેતાઓ દિલ્હીમાં ભેગા થયા હતા, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે 294 બેઠકો અમે મેળવીએ છીએ અને અમે સરકાર બનાવીએ છીએ. તેવું એક્ઝિટ પોલ પહેલા પણ તેમણે કીધું અને હજી પણ કહી રહ્યા છે કે સરકાર અમે બનાવી રહ્યા છીએ. પરંતુ 350 થી ઉપર બેઠકો, 370 કે 380 બેઠકો જો ભાજપને મળે તો એવું માની લેવાનું કે દેશમાં મોદી લહેર, એટલે કે મોદીનો જાદુ યથાવત છે. મોદીના કારણે જ ભાજપ તરી ગયું તેવું આપણે માની શકીએ. અને જો તેવું થયું તો એવું પણ માની લેવાય કે ઇન્ડિયા એલાયન્સે જે વચનો આપ્યા, જે 5 ન્યાયની વાત કરી કે પછી બેરોજગારીની વાત કરી, જે મોંઘવારીની વાત કરી, ઓવરઓલ ભ્રષ્ટાચારની વાત કરી, તેને પ્રજાએ સ્વીકાર્યા નથી. પ્રજાએ એક તરફી ફરીથી એક વખત નરેન્દ્ર મોદી ઉપર જ વિશ્વાસ મૂક્યો છે. અને હંમેશા પહેલાની જેમ આ વખતે પણ તેમને વડાપ્રધાન બનાવવા માટે પ્રજાએ કચકચાઈને કોઈ પણ મુદ્દા જોયા વગર, કારણ કે તમે વિચાર કરો ભરતભાઈ, આ વખતે વડાપ્રધાનનું જે નિવેદન હતું તેનું આખરી ખૂબ જ ટીકા થઈ. જે પ્રમાણે અલગ અલગ તબક્કામાં જે મતદાન થયું ત્યારબાદ મુદ્દાઓ બદલાતા રહ્યા. મંગળસૂત્રની વાત આવી, ભેંસ લઈ જશે તેવી વાત આવી. એટલે કે વડાપ્રધાનને ગરિમા કરતા કંઈક અલગ જે તેમનું નિવેદનો જોવા મળ્યા. આમ છતાં પણ જો એમને એનડીએને આટલા બધા વોટ મળતા હોય, આટલા બધા બેઠકો મળતી હોય, તો માની લેવું કે મોદી લહેર એક તરફી લહેર, લોકો આંખો મીચીને ફરીથી એક વખત મોદી ઉપર તેમણે વિશ્વાસ મૂકી દીધો છે. અને ઇન્ડિયા ગઠબંધનને આટલી મહેનત છતાં પણ તે સત્તામાં ન આવી શકી. તે ટૂંકમાં લોકો તેને સ્વીકારવા તૈયાર નથી. એકમાત્ર મોદીના ચહેરાને જ લોકો જુએ છે, એવું માની લેવાય. લોકસભાની સાથે સાથે નરેન્દ્રસિંહ 5 બેઠક પેટા ચૂંટણી હતી, જે વિધાનસભાની પેટા ચૂંટણી, તેમાં શું લાગી રહ્યું છે? કારણ કે માણાવદર બેઠકની આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભાજપ સામે ભાજપ હોય તેવું સર્જાયું હતું અને ચૂંટણી બાદ પણ જોવા મળ્યું હતું ને ચૂંટણી પહેલા પણ જોવા મળ્યું હતું. શું લાગે છે 5 માંથી? કારણ કે કોંગ્રેસ સામે કોંગ્રેસ છે, એટલા માટે કે કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા 5 ઉમેદવારો છે. બિલકુલ. આનો રોષ છે ને, કારણ કે જે કોંગ્રેસમાંથી જે પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા, તેનો સૌથી વધુ જો કદાચ રોષનો સામનો કરવો પડે ને, તો વિજાપુર બેઠક ઉપર સીજે ચાવડાને. વિજાપુર બેઠક ઉપર એ પણ બેઠક થોડી ડાઉટફુલ કહી શકાય. ભાજપની જીતની શક્યતાઓ એટલી સ્પષ્ટ નથી જેટલી બીજી બેઠકોની તુલનામાં. માણાવદરની વાત પછી કરીએ, પરંતુ વાઘોડિયા બેઠક હોય કે પછી પોરબંદર બેઠક હોય, તેમાં કહી શકાય કે આમાં તો ભાજપના ઉમેદવાર જીતશે. ભલે તે કોંગ્રેસમાંથી આવ્યા કે પેલા અપક્ષમાંથી ભાજપમાં જોડાઈ ગયા. પરંતુ સીજે ચાવડાની બેઠકમાં
આંતરિક અસંતોષ એટલો બધો જોવા મળ્યો છે વિજાપુર બેઠક ઉપર. ભાજપના જે વર્ષોથી કાર્યકરો રહ્યા છે, આગેવાનો, તેમની નારાજગી પણ મતદાન વખતે જોવા મળી છે. પરંતુ ભાજપ તો દાવો કરી રહ્યા છે અમે આસાનીથી 50,000ની સરસાઈથી આ બેઠક અમે જીતી જવાના છે. પરંતુ આ બેઠક થોડીક ડાઉટફુલ કહી શકાય. અને બીજી એટલે આ પાંચમાંથી હું માનું છું ત્યાં સુધી એક કે બે બેઠક કોંગ્રેસના ફાળે જાય, એમાં એક બેઠક કદાચ વિજાપુર લઈ જાય અને બીજી બેઠક માણાવદર, જે આપણે વાત કરી. કારણ કે માણાવદરમાં તો સૌ કોઈ જાણે છે જવાહર ચાવડા છેલ્લે સુધી નિષ્ક્રિય રહ્યા. ભાજપે પણ અહીંયા ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા પ્રોસેસ કરી, અમરેલીમાં થોડાક સફળ થયા, આમાં તો બિલકુલ સફળ થઈ શક્યા નથી. અને જવાહર ચાવડાની નારાજગીના કારણે અને છેલ્લે ચૂંટણી પત્યા પછી ખુદ ભાજપના ઉમેદવારે કહ્યું કે મને હરાવવા માટે પ્રયત્નો થયા છે. એટલે એમને પણ એ વખતે મતદાન વખતે જ ખ્યાલ આવી ગયો કે મતદાનમાં ક્યાંક થાપ થઈ ગઈ છે, સપોર્ટ નથી મળ્યો અને પોતે હારવાના છે. એટલે કે માણાવદર બેઠક કોંગ્રેસ લઈ જાય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ વિજાપુર બેઠક કંઈક અંશે કોંગ્રેસ જો કંઈ બીજો કોઈ પરિબળ અસર ન કરી જાય, અન્ય સમાજને ખેંચવામાં સીજે ચાવડા ભાજપ જો સફળ થયું હોય, એટલે કે કોંગ્રેસના કમિટેડ જે વોટ છે તેને ખેંચવામાં સીજે ચાવડા પોતાની વ્યક્તિગત ઇમેજના કારણે સફળ થયા હોય તો કદાચ એ બેઠક જીતી જશે. બાકી એક બેઠક માણાવદર અને બીજી બેઠક વિજાપુર કોંગ્રેસ લઈ જાય, બાકી 3 બેઠક ભાજપ લઈ જશે એવું મારું અનુમાન છે. નરેન્દ્રસિંહ, એક્ઝિટ પોલ ને થોડી વાર માટે આપણે ભૂલી જઈએ ને આપ પણ વર્ષોથી ગુજરાતી પત્રકાર ક્ષેત્ર ખેડાણ કરી રહ્યા છો ને ગાંધીનગરના રાજકારણ પર પણ આપણી સતત નજર હોય છે. તમારું અંગત મંતવ્ય શું લાગી રહ્યું છે? 26 માંથી આપણે એક સુરત બેઠકને ભૂલી જઈએ તો 25 બેઠક છે. 25 માંથી શું લાગી રહ્યું છે? 25 માંથી મને માત્ર એક બેઠક લાગી રહી છે. બાકી લગભગ કોઈ બેઠક પર જીતની શક્યતા ઓછી છે. એક બેઠક આણંદ, એટલા માટે કે ત્યાં 8 લાખ ક્ષત્રિય મતદારો છે. ક્ષત્રિય આંદોલન હતું અને તેની નારાજગી, એમ તો ખેડાની બેઠક ઉપર પણ ક્ષત્રિય મતદારો મોટી સંખ્યામાં 50-50 કહી શકાય. પરંતુ ખેડામાં ભાજપે ડેમેજ કંટ્રોલ કરી નાખ્યું હતું. ક્ષત્રિય આગેવાનોને સમજાવીને બોલાવીને પોતાની તરફી રાખવામાં કદાચ ભાજપ ખેડામાં સફળ થયું હોય તેવું મારું માનવું છે. પરંતુ આણંદ જિલ્લામાં, આણંદ લોકસભા વિસ્તારમાં તે કદાચ થઈ ન શક્યું. બીજી તરફ જે મિતેશ પટેલ છે ભાજપના ઉમેદવાર, તેની સામે પણ થોડી નારાજગી, એક થોડી એન્ટી ઇન્કમ્બન્સી જેવું ફેક્ટર આણંદ વિસ્તારમાં ક્યાંક જોવા મળ્યું. અમિત ચાવડાની પોતાની વ્યક્તિગત પ્રતિભા અને તેના જે દાદાનો રાજકીય વારસો, આ જે તમામ ફેક્ટરો છે ને ભરતભાઈ, તેના કારણે મને લાગી રહ્યું છે કે આણંદ બેઠક ઉપર ખૂબ જ મજબૂતાઈથી ફાઇટ આપી છે અમિતભાઈએ. અને 8 લાખ જ્યારે ક્ષત્રિય મતદારો હોય અને જો તેમાંથી માની લો તમે 80% પણ જો કોંગ્રેસ તરફી મળે તો પણ તેને લગભગ 6 લાખ જેવા મત તો આસાનીથી મળી જાય ખાલી ક્ષત્રિયોને. એટલે કે ઓવરઓલ જોવા જઈએ ને તો આણંદ બેઠક ઉપર મને એક મતદાર લાગે છે. બાકીની બેઠકો ફાઇટમાં ચોક્કસ છે, પરંતુ જે મેં વાત કરી કે સરસાઈ, જે ક્ષત્રિયોની નારાજગીની કારણે સરસાઈ ઘટશે, પરંતુ તે જીતમાં પરિવર્તિત થાય તેવી શક્યતા મને ઓછી લાગે છે. ખૂબ ખૂબ આભાર બાપુ, અમારી સાથે જોડાયા આટલી વ્યસ્તતા વચ્ચે. તો આ નરેન્દ્રસિંહ જાદવ, જે તેમણે કારણ સાથેનું તારણ રજૂ કર્યું અને કહ્યું છે કે ભાઈ હવે અત્યાર સુધીમાં 25 બેઠકો છે, તેમાંથી હવે 25 માંથી ગુજરાતમાંથી ભાજપને કેટલી આવે છે, દેશમાં કેટલી બેઠકો આવે છે, તે કદાચ હવે 4 તારીખના પરિણામ સુધી આપણે રાહ જોવી પડશે. તો ત્યાર બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.